બાજુ પડ્યા? બસ જવું છે એને. ક્યાં? બસ કામ છે થોડું. કામનું નામ તો હશે ને યાર. આમાં તો એવું છે કોને હું છે ને ગાયક બનવા માંગુ છું. હા. સિંગર. હા સિંગર બનાવે. જો તો સ્ટુડિયોમાં ગાવા પડે મને ચાન્સ ના મળે યાર મને. કેમ યાર? નહીં ચાન્સ ના આવે લોકો રૂપિયા માંગે. રૂપિયામાં જોડે છે નહીં એટલા બધા. કેટલા રૂપિયા માંગે? કેટલા માંગે? એટલે તો લાખ રૂપિયા માંગે. લાખ રૂપિયા એમ? પેલા આપણે અવાજ ચેક કરી લે કેવો અવાજ છે. કેમ એટલા બધા પૈસા? લાખ રૂપિયા માંગે યાર એ લોકો. શેના લાખ રૂપિયા આટલા બધા? ગાયક બનવું તો મને કે મોટો સ્ટાર બનાવી દેજો ને કે 1 લાખ રૂપિયા લાગશે. એવું દુનિયામાં ચાલો તો 40 એડિશન કે દુનિયામાં? હા આખી દુનિયામાં ચાલે. ફેમસ સેલિબ્રિટી. હશે સાચી વાત. એકવાર તમે એક સારું સોંગ ગાઈ લો. અમને ગમે એવું હો, અમને ગમે એવું. તમે ખાલી કહો મસ્ત સોંગ ગાઈ લો ને તમારા રીતે ગાડું ચાલે. હા તમારે ચાલે. હો એને ક્યાં મારા દર્દો દેખાય છે એટલે છોડીને એ બીજા ઘેર જાય છે. શાબાશ યાર શાબાશ. મસ્ત અવાજ છે તમારે યાર. તમે આગળ વધો એમ છો. મને ગાવાનો ચાન્સ દેતા યાર. અરે યાર કેમ ચાન્સ આવડી તમને ચાન્સ ના આપે? આવો અવાજ છે તો એકવાર ખાલી સ્ટુડિયોમાં બેસી માઇક હાથમાં દઈ દે ને હા. પોતે રાજી થઈ જાય. ખબર એક સેકન્ડ મારા પાસે છે એક શું હોય? ભાઈબંધ છે ઓળખીતો. હું કરાયેલું ખરી પાકી ગેરંટી હું તમને ફેમસ કરાયેલી છે અને તમારે કમ્પ્લેટ તમે સિંગર થઈ જાય હું કરી આલું. તમે ફેમસ ના થાય તો વાહે ફેમસ હું ગેરંટી ફૂલ આલું. તો તમે જ મારા ભગવાન યાર. ફૂલ ગેરંટી આલું. તમને ખાલી હું કેટલા ખબર છે 1.5 લાખ રૂપિયા દેવા પડશે. 1.5 લાખ રૂપિયા એટલા ગમે ત્યાં કરી દેવા મારી પડશે. જોડે રોકડા તો છે નહીં. તમને યાર હું ગેરંટી આલું હું ભેગો મારી જોડે જમીન પડી છે 100 વીઘા એકડ 6 એકડ જમીન મારી જોડે પડે એ વેચીને તમને દઉં. 6 એકર જમીનના કેટલા આવે? બીજા પૈસા મારે શું કરવા છે? હા તો એ તમે ગમે ત્યારે કરો. 6 એકર જમીન મારે કાંઈ જોવાનું નહીં. હું તમને કમ્પ્લેટ કરી દઈશ. તમે હું ગેરંટી આલું ભેગો રહેનારો બરોબર. અને ભાઈ ના થયું તો ના તો હું બેઠો જ છું ને યાર. 100% ફાઇનલ. હા 100%. 100% નહીં 200%. 200%. ઓકે તમે કેમ ભાઈ? હા તો થઈ જાય. 200% તમારું થઈ જાય. ચાલો તો 1.5 લાખ તો 2 લાખ દીધા બસ. 2 લાખ હા 2 લાખ. ઘણા નહીં થઈ જાય? 2 લાખ તમે કહો છો ને તમારા માટે 2 લાખ બસ. ભલે હાલો. તો આપણે સ્ટુડિયો ઉપર લઈ જવાય. તો વાંધો નહીં. બીજો એક સોંગ હભળાવો તો. બીજું સોંગ બીજો સોંગ બીજું હોય ઈ નહીં બીજું. નવું કોઈ હા ટ્રેન્ડિંગમાં હોય નવું. નવું ગીતો તમારે યાર સિંગર બનવું છે તમે ટ્રેનિંગ ની ગીત ની તમે કઈ કરો. તમને કેમ ટ્રેનિંગ તમારા અત્યારે તમારે એક તો પાછું સિંગર બનવું છે. રેડી? સિંગર બનવું તો ટ્રેનિંગ ગીત તો તમને યાદ હોવો જોઈએ ને. મારું ગીત તો ઘણા યાદ છે પણ આવતા અત્યારે યાદ નહીં આવતા મને કે શું શું કઈ નહીં. શું કાંક બોલ્યા તમે પેલી વાત કરી? એ તો ખાલી આ બાદ જોતો હતો. ના કાંક હભળાને ટ્રેન્ડિંગમાં ભલે યાર તમે જોરા તમે 2 લાખ માં મને હલવાઈ જશે. બીજું કાંઈ નહીં. મારે તો પૈસા દઈને તમારે મને ગાયક બનાવો ને તમારે કેમ મફત બનાવો છે? હા તો- તમારે રૂપિયા મતલબ છે ને યાર. અરે રૂપિયાથી મતલબ તમારી કેવી સાચી વાત પણ ટ્રેનિંગ ગીત નું તમને કીધું. તમને ટ્રેનિંગ ગીત ની નહીં ખબર તો મારે કરવાનું શું? એ તો બરાબર છે. હા તો યાદ કરો કાંક સારું ગીત. કરવું જ પડશે યાર. ટ્રેન્ડિંગ સારા નવું. એક ગોપરું સોંગ સારું યાર. તમે યાર તમે આમ કહો છો કે હિન્દી સોંગ જ ચાલે. અરે ચાલે ગોપરું. अरे उसकी बहन की मजे मजे उसकी बहन की मजे मजे उसकी बहन की मजे. કાકા તમે કેમ વાત અરે યાર આ તો હવે ગીત ના કરો યાર. અરે ગીત છે યાર સાહેબ. તમે યાર કલાક ગીત છે યાર. પણ ગીત છે આપણે સ્ટાર્ટિંગ માં તો આવું ગીત ના હોય ને યાર. તમને મેં કીધું મેં તમને શું કીધું પેલા કે હિન્દી ગીત કેવું તો ચાલે. એટલે હિન્દી ગીત અમે કીધું અમને થોડી ખબર છે આ લેખે ચૂકો આવું બધું હોય છે. તમારે ગૌરવ છે શું? ત્યાં ગાવાનું તો ત્યાં છે તમારે હા, તો એ તો હું તમને કહીશ. કોઈ હસ્તી સેલિબ્રિટી હા છે તો બીજા. એક કામ કરો બરોબર. કાલે સવારે 10 વાગે તમે 2 લાખ લઈને આવી જાઓ અને આપણે ત્રણે જાશું બરોબર. ત્યાં સ્ટુડિયોમાં હા સ્ટુડિયોમાં બરોબર. વાંધો નહીં. હા તો કાલે તમે કેટલા વાગે ખબર છે? અત્યારના કેટલા વાગ્યા? અત્યારે 6 ને 3 થી બરોબર. નંબર નંબર આમ છે તો આપણે ફસાઈ જશે પાછો. જબરજસ્ત. 2 લાખ રૂપિયા લઈને ભાગી જવાનું. તમને નંબર લેવાની વાત કે તમે ભાઈ બાર ખાસાણા થાય કે વાત એટલે એમાં એવું મને છે તમને જો તમને બેને જોઈને એવું ડાઉન પડે કે તમે દેખો. તો નથી અમારે કેવા જેવું હાલે છે. અરે અહીંયા તો આવો વાત તો આપણે ખાલી પૂરી મારી. અરે તમે આ ડાઉટ પાડો તો અમારે કેવી રીતે અમારે વાત કરી તમારે? તમારે નંબર માંગે મોબાઈલ તમારા હાથમાં છે. નંબર હા તો તમારે પણ નંબર તો અમે કોઈ નહીં દેતા. અમારો આ આડો છે અમારો. અહીંયા તમારે આવી જવાનું કાલે સવારે 7 વાગ્યાથી માંડીને અમે અહીંયા જશે બરોબર. હા તમારો અડો આ અમારો જ અડ્ડો છે. રેડી? વાંધો નહીં હાલો. કાલે 10 વાગે તમે આવી જાવ અહીંયા. વાંધો નહીં હાલ ભાઈ હાલે ને હાલો. હવે इस गाड़ी को क्या हो गया? કેમ ગાડી બગડી ગઈ? लागे वो મુર્ગો તો આવ્યો છે. હે ભયા હા ભૈયા. હું શું કરું? હા ભાઈ બોલો મોટા ભાઈ. મુર્ગો તો આવ્યો છે બરોબર. હા
કાલે સવારે મુર્ગો આવે કે નહીં, હા. 10 વાગે અહીં આવશે. બોલો બોલો. આપણે 10 વાગે પેલું હા, અહીં આવી જવું. 10 વાગે અહીં આવે ને 2 લાખ લઈ હા. પેલી જગ્યાએ સારી જગ્યાએ ઉતારી મારે તો ફરાર થઈ જવું. મુંબઈ ફરવા જવું છે. એટલે આ પૈસા તો આવા દે, મુંબઈની ક્યાં બે લાખ વાત રૂપિયા કરશો? મોન્ટ આબુ અરે દિલ્હી જાય છે, આબુ. દિલ્હી. ફરી આવો, પૈસા આવી જાય ને એટલે આપણે પૈસા આવે તો ફરી આવશે. અત્યારે પેલા પૈસા લઈ લે, ફોહલાઈને આપણે પૈસા લઈ લે પેલા. હા, ફોન પેલા પૈસા લઈ લે પછી છા જવું છે. હાલ તો હવે અત્યારના વાગ્યા છે 7 વાગ્યા છે સાંજના, બરોબર. હા. હવે ઘરે રોટલા ખાઈને હાલો તો. સુઈ જવું છે. વહેલા 7 વાગે હું આવી જવું છે. રેડી? હાલે. હું આ ચા જાઉં, તારું ઘર આ સાઈડ છે. હમ. મારા જોડે મારા ઘરે આવશું. કાળુભા થી કેમ આયા ને ટાઈમ થઈ તો કેટલા વાગ્યા છે હે કાળુભા હમણાં ઓ તો. ભયા કાળુભા કે ગોતું ગોતું ઓય બેસ, ઓય બેસ. આપણા હાડેથી શેટો જાતો રહેશે. ઓય બેસ. ચાય પીધી નથી કાળુભા હતી તો ઊંઘમાંથી ઉઠીને આવ્યો છું. બસ આવી ને બાસ તો તુંય મારવાનો છે ચાર કુડા. પોસ્ટ દાડી તો ના આવે, મને લાગે છે એવું કાળુભા તમે. કોઈને કેતો નહીં વાત તું. દાડા છે. ઓહો તો મને 20 દાડા છે કોઈ કહેતા નહીં. કોઈ નહીં. તું સોનો મનો બે થયો. આવી આબરૂના ટકા ના કરાવતો પેલા આવે એટલે. કેટલા વાગ્યા? ઓહો 9:30 તો છે. હજુ કેમ આયા નથી? હમણાં આવે છે. હેડો ને આપણે બે. હા તમે ચા પાણી કર્યા કે એમ જ બેઠા ઉભા જ છો હજી? રાહ જોઈને. અમે તો ચા પાણી કરીને બેઠા યાર. અમે થોડી કે રાહ જોઈને બેઠા. રાહ તો તમારે જોવાની જરૂર છે, અમારે થોડી બરાબર, જોવાની જરૂર કપડાં તો કાલની આવીને પહેરવાના. છે. એ તો હવે નાવાનો ટાઈમ નહીં મળ્યો. હવે સાંજે આપણે કેટલા વાગે ગયા ઘરે? ઘરે તો 8 વાગે ગયા હતા. હા તો પછી યાર નાઈ નાવાનો લેવાય, ટાઈમ નાઈ ખાઈને સુઈ જવાય ને યાર. એમ ઊંઘ ના આવે મને. કેમ ઊંઘ ના આવે? ના હું નશેડી આ છું કાકા તો જેમ ને એમ જ છે, બક્કર કાલની હોય એમ જ ભેળેલ છે. કાકા તો હા તો કાકા છે ને 10 દાડે ના એને. એવું? હો બરાબર. શું કે? કાંઈ નહીં. હા તો હું પોતે એક દિન આવું છું. હું પોતે હરજ નહીં એ તો આજ તમારો હારો દાડો છે હારો દાડો છે, શુદ્ધ કામ કરે છો ને એટલે આ તો નહીં હવે આવે. શું કરવાનું? શું કરે? રોકડા પૈસા દો કે પછી તમને ફોન પે કરે? ફોન પે ગૂગલ પે ચાલુ છે કઈ? પૈસા આવે આવે. હું શું કરો? પૈસા કેશ કેશ તમારી જોડે નહીં હોય. કેશ તો હું લઈને નહીં રાખતો. ખાતામાં પડ્યા તમે તો WhatsApp પે વાપરું હું. WhatsApp પે કાકા હોટસ્પોટ ના આવે. ગૂગલ પે આવે, ફોન પે આવે, ગૂગલ પે આવે. ના બોલે ટક ટક ટક. ગૂગલ પે. ગૂગલ પે હે. ગૂગલ મને જોવા દે ફોન. ગૂગલ પે આમ લાવો તમારો મોબાઈલ જોઈ દઉં. જોઈ જાય ને કેમ આવે? જોજા પૈસા ના લઈ લે તો અંદર પડ્યા હે. અરે કાકા એવો નહીં રહું. અરે યાર મને વિશ્વાસ ના આવે ને. આ ગૂગલ પે પડે તમારા. પડ્યું ને? તમારો નંબર બોલો. હા તો એક કામ કરો, નંબર નહીં બોલતો હું બારકોડ લઈ લો આમાંથી. અચ્છા એક કેને? સેકન્ડ ઉભા આટલી રહો. તો ખબર પડે તમને યાર. ના એ તો ખબર છે. બારકોડ લો. તમને આટલી બધી ખબર તો પડે. બરોબર એક સેકન્ડ. કેટલા નાખવાના છે આપણે? 3 લાખ. કાકા કાલે યાર 2 લાખ ની વાત થઈ છે ને. હા, 2 લાખ, હા, 2 લાખ. 50,000 મેં તમને વધારે કીધા. હા વાંધો નહીં 2 લાખ લાખો ને ભાઈ. એ તો બરાબર છે. 2 લાખ માં જીરા કેટલા આવે? 2 લાખ માં જીરા કેટલા આવે તમને નહીં ખબર? નથી ખબર તો 5 જીરા આવે. કારણ કે હું સ્કૂલ નહીં ગયો. હા તો 5 જીરા આવે. એમને એમ ગાયક બને પાછો તો કલાકાર બનવો છે લો. તો અરે કાકા એવું નથી યાર. કલાકાર બનવું મારું શોખ છે યાર. મારું સપનું છે કલાકાર બનવાનું. તું ખાતમ લાખ. હા બસ થઈ ગયા. રેડી? આ તમારો હા, છે બસ ને આઈ ગયા. અરવિંદ કુમાર. હા આવી ગયો આવી હવે કાળુભા આપણે અમે રિયલ નામ એનું અરવિંદ કુમાર લખેલ છે. કાળું તમે ગયો. એ અમારું નામ નામ. ખાલી અચ્છા તમે રાખલ છે. તમારા લાડમાં નામ રાખેલ છે એમ હા, ને? લાડમાં નામ રાખેલ. તો આવી ગયા. કાળુભા આવી ગયા દેખ લો. હા આવી હા, તો હવે ગયા આપણે કાળુભા શું કરવું ખબર? ફોહલાઈ નીકળી ગયો ફોલાઈ એને. ના ફોલાઈ નહીં. એમ તો પેલી જગ્યાએ ઉતારી હા પછી આપણે નીકળી ભલે ભલે તો કાળુભા હાલો. જઈએ. એક કામ કરો. હા ખબર ના પડે કાળુભા. ના ના ખબર નહીં. હું શું કહેતો હતો? બોલો તમે વાત ચડે ચડે જાઓ. બાઇક લઈને આવો. ઉતરો. ઉડાડી ના જતા હો. એટલે શેકી લે. હા તો આવ્યું. આ તો બેઠો તો ખરી. સોય ઉતારો. બાઇક લઈ લો. અમે આવો ઘર વેકી જઈએ. ક્યાં આમ છે? હા રે અમારા અડે જાવ. હે?
જગદીશ મારા જેવા નોકર નહીં કોઈ કહેતા નહીં આ. એ તો બરાબર લો તો કરે માપેલે છે ને સ્ટુડિયમ બાસ આવશે મારી ના સ્ટુડિયમ ખબર ના પડે એના માટે તમે સોના મને જરા જલ્દી આવજો થોડા ભાઈ ચાવી ઉભા રહો તમે ચેક જતા રહી છે મને વિશ્વાસ નહીં આવે એટલો વિશ્વાસ નહીં યાર તમને ના ઉભા રહો ભાગો. ભાઈ દેખાતા નહીં ને કોઈ કે આપણો વારો નીકળી જાય છે. ના ના નહીં 2 લાખ રૂપિયા લઈને આવ્યા નથી. મારા દીકરાને પૈસા લઈ ગયા મારા ચાવી બી બાઈક ને લઈ ગયા જા છે ભાઈ હું તમને કહેતો હતો ને કે એ લૂંટનારા હતા. એવું જાશો હવે જડે ને હેડો જાવ શું વાત જાય છે યાર હાલા આમ કાઢ જાય છે આટલી બધી વાર તો ના છે. પણ આ બાદ બધું ખંડર જેવું કેમ દેખાય છે શી ખબર મારું કોઈ દેખાતું નહીં પબ્લિક નહીં દેખાતું કોઈ પબ્લિક નહીં. આ ધંધા ક્યાં કરે છે મારા જેવા આશિકોને લૂંટો વાળા क्या है नहीं चला रहा है घड़ी कौन मानो नहीं आता मैं देता भाई लगभग भागी है हमारा दिख रहा आ बज गया क्या ना શી ખબર છે ને ખબર આવે કોક બેઠું છે ભાઈ वो बैठे तो क्यों नहीं ઓ લીલી વાડી ओ भाई के मारू ક્યાં ગામડા आनी आनी पानी ना આની બાણી ઈ વળી કી બાજુ હોય हां તમે ના જોઈ તમે નહીં જોયું બહુ છેટું છે ગુંડા નથી ને ના ગુંડા છે મારી વાત તો હમણાં અહીંથી બે જણા કોઈ નીકળ્યા કે અહીંયાથી ઓય હમણે નેકળ્યા તો ખરી બે જણ. ગાય ગાય કલાકાર ઓલી ગાય આવી અરે કલાકાર કાકા કલાકાર ગીત ગાય ને ગીત આજકાલ નહીં સોશિયલ ગીત ચાલતો ગાય આજકાલ ગીત નહીં ગાય આમ ગાય આમ અહીં ઈ પોતે ડાયરામાં ગીત ગાય કલાકાર ઓય. મારે ઈ બનવું છે હા તી મારા કરજે હું બનાવું છું. મને એવું લાગે છે આ પોતે કાકો એવું જ લાગે છે ને જોડી પાર્ટનરશિપ કરી ના રે બધા મારે તમારે તો નહીં બનવું મને કાલ તમે કહો કે નીકળ્યા અહીંયાથી આમ કહું ખાલી તમને નીકળ્યા તા તો 500 રૂપિયા દૂધ કહું. આ 500 રૂપિયા મને એમ કાઢી 500 રૂપિયા તો હે નહીં આપણે જોડે યાર. તો હું શું કહું તમારા જોડે તો મોબાઈલ નહીં કાકા શું તમે હા તો મારા જોડે ફોન પે પૈસા ગોડાડી કરે ને દેશી પણ પૈસા મારે જો રોકડા નથી યાર એ અડાવાળો રાખે છે બાકી હો. એ તો હું તમને લઈ દઉં તમે કહો ને તમારે દેશીની વાત ના આખી બોટલ પીવડાવીશ 500 રૂપિયા વાળી ખાલી મને જવાબ આલે ક્યાંથી નીકળ્યા કોઈ મારું બૂસ મારી ગયા સારા મારું હું કહું આપણો તમે તો કરતા નહીં તમે નીકળ્યા તો ખરી પણ ઈ તો અમારા ગામના લૂંટેરા હતા. લૂંટેરા હતા ઈ તો બધે લૂંટે છે. તમને ગાયક નું કીધું તું કેટલા લીધા હતા? અરે કાકા એને 1.5 લાખ દીધા મેં 2 લાખ દીધા છે ઈ ગયા તાર 2 લાખ ભેગા ભેગા રૂપિયા. મારી બાઈક ની ચાવી બી લઈ ગયા ઈ ઈ બધું ગયું તમારું બાઈક હવે ગાયબ થઈ ગયું છે ને ઈ ગયા કારણ કે ઈ અમારા ગામમાં બધે લૂંટે છે અને તમે કોઈને ની એને પૈસા આલ્યા છે. ઈ તો અમારા ગામના લૂંટેરા બધાને ખબર છે. તમે ગામમાં શું મળશે ખરી ક્યાંય આટલામાં ના મળે. મારી જાને તોડ મારી મને તોડ નાખો ખબર હે ઈ તો હવે ગયા છે પૈસા હાથમાં આવી ગયા એટલે મુંબઈ બાજુ ગયા છે. હવે આટલામાં તમને હાથ ના આવે. તમારા ગામમાં સરપંચ કોણ મેં તો ડર ગઈ તમે પોતે જ? હા એટલે આવી હાલે સરપંચ તમારે આવ્યો હા સરપંચ આ વાડી બાડી બધું આપણું છે એટલે તો અહીંયા બેઠા છીએ. આપણે યાર આમ જાહુ જલાલી છે. એ દારૂડિયો કેને કે તમને નહીં કહેતો કાકા દારૂડિયો કેને કે છો તું? મારી વાત તમને નહીં કહેતો સાહેબ ઓ ભલે તમને નહીં કહેતો દારૂ બારૂ આપણે ના બે પીએ, ભાઈ વાત ના. કરે છે. ભાઈએ વાત કરી છે તમને કહેવાતું છે અચ્છા, હું તમને સરપંચ તમે. કહું. હા તો મારું શું થશે કોણ મને તમે સરપંચ છો તમે જ ન્યાય કરી દો ના ના ઉતારો નેતા ઉતારો ના ના હું આપણે તમે ભાઈ વાત ચાલો ઈ એને છે ખબર છે કે મારી 300 વીઘા જમીન ઈ એના વિગતે વેચી ગયા અને દારૂડિયો ઈ એના લીધે છે. ઈ એને કરવું. ફરતા નહીં તમે અરે, અરે, અરે. હું સરપંચ છું. સરપંચ આપણે મને પેલો બેહાડો મારો. હા એ બે આ પત્ર બધે આપણા બધે ઈ હવે છે ને તમારે છે હાથ નહીં આવે. તમને આવે દુનિયાના શેરે જો તો તમે હાથ નહીં આવે. અહીં વાગી જશે એક વખત તમે તો પથ્થર મારો એ જો, તમને ક્યાં ખબર છે મારી એને 300 વીઘા જમીન મને એમ લાગે છે મને બી રોડાઈ દીધો એવું લાગે છે હવે મારે તમારે ભેગું રોવાનું જ છું ને યાર એને 300 વીઘા મારી જમીન વેચાઈ છે. ઈ બેને કાળ મોઢે એટલા માથા પોરી છે. ઓય ગામમાં કોઈ કેવો વળે જ નહીં કોઈ નથી બધે લૂંટે છે. તો તમને એક વાત કહું એ તો મારું ભલે બાઈક ને રૂપિયા લઈ ગયા ખાલી મને કહી દો એનું ઘર ક્યાં છે ને એનો પરિવાર કોણ છે ખાલી કહો મને એટલું ઈ છે ને
પરિવાર તો હું નથી ઓળખતો એ બાર પણ આમ ગામના તમે કહો છે. તમે અમારા ગામના છે શું થયું તમને અમારા ગામના છે પણ બે બાર રહેતા છે ને રહે ઘર બાર તો છે, હશે ને એનું? પણ ક્યાં રહે છે ખબર નથી. અને પાછું એ બીજું એ કહું તમને, એ રહે ને એ જગ્યાએ એના બાપની થઈ જાય છે. પણ હું એને બાપના નામના છે નીચે મિટાઈ દીધું તો ગામમાંથી પછી પણ ક્યારે મને એવું- ખાલી ગોતી દો તમે ક્યાં કાન છે ઈ. એવું કોઈ અમારા ગામમાંથી પેદા જ નથી થયું. અને હું રહ્યો તો સરનામું તમારે ભેગું જલ્દી તમારું નામ નહીં આવે બસ ઈ તમે ટેન્શન તમારું નામ નહીં આવે હજુ હું પોતાના ઘરે જઈશ તમે મને કહી દો કે આ સામે રહેશે હું તમને એડ્રેસ આપી દીધું, હું બાકી ભેગો નહીં હા મને કઈ એડ્રેસ આપી દો એડ્રેસ જો તમે અહીંયાથી આમ જાશો ને એટલે આમ બાવરિયા આવે છે. બાવરિયામાંથી આમ ભરજો. આ લોકો ખંડેરી માં જ રહે બહાર રહેતા જ નહીં ના બહાર નથી. આમ જાશો એટલે બાવરિયા આવશે, આમ જાશો એટલે બાવરિયા આવશે, આમ જાશો તો બાવરિયા આવશે. આમ ભરશો એટલે એક બાવરિયા દેખાશે. આમ જાશો તો બાવરિયા, આમ જાશો તો બાવરિયા, આમ જાશો તો બાવરિયા, આમ જાશો તો બાવરિયા. અને છોડો તો અહીંયા ને છોડ તો મારો નથી નટકો ભાઈ છે. યાર, એક્શન કરું છું. પછી બાવરિયા છે ને, બાવરિયાના નીચે હીરા બેઠા છે, બાવરિયા ક્યાં ખંતાઈ રહ્યા છે. એટલે મતલબ કેવાનો મતલબ એ ઘરે જ બાવળે છે ને બાવરિયા ઘર છે, એને શું ખબર છે પોલીસ જ્યારે તારે આવે એટલે દોડવા ચાલે. એવું છે એમ. હા ઈ એટલે આ આ જેવા જે છે. ભાગ્યા જ છે ધોયા છે એમ ને અમારે જે વિધિ કરતા જાય ને ઈ તમારી કોઈ તમે વિધિ ક્યાં કરો છો? તમે ક્યાં આ ફોડ છે ને અને હવે મગજ ના હટાવો, તમે નીકળી જજો બે. મેં તમારે એડ્રેસ આલ્યું. અરે પણ આ પીગર પડે છે ને આપણે બેને ખોટો ફોડ હાલો કાકા ભલે આવજો હા અહીંયા હું તને એડ્રેસ ગામ આલ્યું. નહીં જો તમારે એડ્રેસ કેવો છે હવે ચા હશે આને સર તમે યાર ભીગર પડી આ ફોટો એડ્રેસ આપી દીધું લાગે શી ખબર ભાઈ આ બિયર પીને દે બીએ ના કોટર બધે પડે જ છે ને મને આમાં કઈ હતી નહીં યાર બીએ ખાલી પડ્યા પહેલે જ જ્યાં બેલ ધરે જો ગામ નથી આમ તો આ બધું કેને બેઠા નહીં મારા ભાઈ મને તો એકલા બીક લાગે આ બધી જગ્યા તો એવી બધી પડી જ છે લોકોને રહેવા માટે બધી એટલે તને જ આવતો રે હવે તને બી પકડી મારી નાખ સારે એવા હડકા લાગે મને થઈ રહી જોઈને હરજો પડતલ સરપંચ ફોડી નાખે આપણે બેન એ આપણને બેન ગોડા બના નાખે તને જો તારી મન તો પાગલ લાગતું હતું સરપંચ હારી વાત છે ઈ પાગલ જ દેખાતો હતો મારા બેટા આરે તો ફાજી જાય હવે શું કરશે આપણે દેખાતા નહીં. આ તો રખડી મરી ગયા મોતે ખાતી ગઈ બાપના વસ્તુ મારે પગે નહીં કામ કરતા હવે તો એ તો બરાબર છે બાઈક રાખી ક્યાં છે આપણી શી ખબર બાઈક તું તો લઈ જા રાતે શામાં કરે હવે એ તો વાત છે બાઈક નહીં રાખી ક્યાં ગયું ક્યાં લઈ ગયો તું લઈ જા ને થઈ ગઈ હારામ હારી આપણે બેન લઈને જ હવે લૂંટાઈ ગયા હા યાર હવે શું કરશું?